બજારમાં એક મંજર જોઈને મારે ગાડી રોકવી પડી. ઘણા લોકો મળીને એક આદમીને મારી રહ્યા હતા. તેની ઉંમર આશરે 40 વર્ષની આસપાસ હશે. બેચારો માર ખાઈને બેહાલ થઈ ગયો હતો. આ કોણ છે? મેં સાથે ઊભેલા એક આદમીને પૂછ્યું. તેણે કહ્યું કે આ હાજી અશરફ છે. હાજી નામ સાથે લાગે તો દિલમાં ઇજ્જત આવી જાય છે. મેં કહ્યું, આ હાજી છે તો લોકોને? તે આદમી ગુસ્સાથી બોલ્યો, આણે હરકત જ એવી કરી છે, તેને મારવું પીટવું નહીં, તેનો તો કતલ કરવો જોઈએ. તમે આવી વાતો કેમ કરો છો? એક આદમીને કતલ કરવાનો હુકમ સંભળાવનાર તમે કોણ છો? મેં કહ્યું, તમને ખબર છે હું કોણ છું? આ ઇલાકની ગાડી તરફ જોતા રોબ ઝાડતા અંદાજમાં કહ્યું. પણ તે હજુ પણ મુતાસિર ન થયો. ડીસી અને એસી શું? જી, આ મુલ્કનું વજીરે આઝમ પણ હવે આ આદમીને બચાવી શકે નહીં. આણે હરકત જ ગંદી કરી છે. એવી શું હરકત કરી દીધી તેણે? મેં પૂછ્યું. વો તો તમે તેને જાતે પૂછી લો, તેણે કહ્યું. આ વાતો ચાલી જ રહી હતી કે હાજી અશરફની એક દર્દનાક ચીસ બુલંદ થઈ અને બધા લોકો ત્યાંથી હટી ગયા. તેને માર કરીને એટલો અંધો કરી દીધો હતો કે બેચારામાં હવે ચીસવાની પણ હિંમત નહોતી રહી. તે નિહાલ થઈને જમીન પર ગીરી પડ્યો. મને તે બેચારા પર અફસોસ થઈ રહ્યો હતો કે આ લોકોના હાથે ચડી ગયો. મેં તેને ખૂબ મુશ્કેલીથી ગાડીમાં નાખ્યો. લોકોનો હજુ પણ હુજુમ ઓછો નહોતો થયો. હું ગાડી હોસ્પિટલ તરફ ડ્રાઈવ કરવા લાગ્યો. થોડી જ દેરમાં હોસ્પિટલ આવી ગઈ. મેં હાજી અશરફને ગાડીમાંથી ઉતાર્યો અને ઇમરજન્સી રૂમમાં લઈ ગયો. ઇમરજન્સીવાળાઓને ખાસ તાકીદ કરી કે તેની સારી રીતે ઇલાજ કરવામાં આવે. બેચારો ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યો હતો. તે લોકોએ એટલી પણ જહેમત ન કરી કે મારપીટ કરીને તેને હોસ્પિટલમાં દાખલ તો પહોંચાડી દે. ખેર, તો તેને ટેડવી બાળકોનો ખલ તો કરાવી દીધો. પણ મને ન તો તેની બીવી બાળકોનો પત્તો હતો, ન તેના ઘરવાળોનો અને ન તેના વારસદારોનો. હું તેને દાખલ કરીને હવે તેના ઘરવાળોને શોધવાની ફિક્રમાં હતો. ત્યારે જ મેં જોયું કે એક ઔરત તેને ખૌફથી જોઈ રહી હતી. મેં ઇત્તેફાકથી તે રીતે તે નહીં ઓળખું. મારો તેમનાથી ઘણીવાર પાલો પણ પડ્યો છે. તેમનું નામ હાજી અશરફ છે. લોકો તેમના વિશે ઘણા મુસ્તહિલ થઈ ગયા હતા કેટલાક દિવસ પહેલાં, કારણ કે તેણે કહીને ચૂપ થઈ ગઈ. કોઈ પણ મને પૂરી વાત નહોતો કહેતો. હોસ્પિટલનું માહોલ હોય છે કે ડૉક્ટર અથવા નર્સ સાથે તમે વધુ વાત ન કરી શકો. તો હું ત્યાંથી પાછો પોતાના ઘરે ચાલ્યો ગયો. ઘરે જઈને હું પોતાના કામોમાં મશરૂફ રહ્યો. પછી પણ હાજી અશરફનો ઘાયલ ચહેરો વારંવાર મારી નિગાહો સામે આવતો. હું જાણવા માંગતો હતો કે આખરે લોકોએ તેને આટલી બેદર્દીથી શા માટે માર્યો. અગલા દિવસે હું તે જ જગ્યાએ ગયો જ્યાં આ વાક્યા થયો હતો. તે જગ્યાએ પહોંચીને જ્યારે મેં એક આદમીને હાજી અશરફનો જિક્ર કર્યો તો તેણે નાગવારીથી જોયું અને બોલ્યો, તમે શા માટે તે ખોટા શખ્સની હિમાયત કરી રહ્યા છો? લાગે છે તમને ખબર નથી કે લોકો તેનાથી કેટલી નફરત કરે છે. જો તમે તેની હિમાયત જાળવી રાખી તો લોકો તમને આ રીતે મારી પીટશે. તો ખુદાના વાસ્તે પોતાનું ખ્યાલ રાખો. પોતાનું નહીં તો પોતાના ઘરવાળા માટે હાજી અશરફની હિમાયત છોડી દો. મેં તે આદમી પાસેથી તે લોકોના ઘરનું પત્તો લીધું અને ત્યાં પહોંચી ગયો. મેં ગાડીનો હાર્ન આપ્યો પણ કોઈ બહાર ન આવ્યું. લાગે છે હાજી અશરફના ઘરવાળા પણ ડરી ગયા હતા. હું ગાડીમાંથી જાતે ઉતર્યો. ઘરના દરવાજા પર દસ્તક દીધો. અંદરથી ડરીસમી અવાજ આવી. જી, કોણ? હું આ ઇલાકાનો ડીસી છું. તમે ફિક્ર ન કરો. તમને મારાથી કોઈ ખતરો નહીં હોય. હું તો ફક્ત તાજિયત માટે આવ્યો છું, મેં કહ્યું. આ કહેવાનું હતું કે તે ઔરતે દરવાજો ખોલી દીધો. તેની સાંસો ફૂલી હતી અને ચહેરા પર ડરની દાસ્તાન લખાયેલી હતી. તે ખૂબ ગભરાઈ રહી હતી. જવાન ઔરત હતી. ઉંમર 28 વર્ષથી વધુ નહીં હશે. આ કદર ગભરાયેલી ઔરત હું પહેલાં ક્યારેય નહોતો જોયો. તે તો 28 વર્ષની ઉંમરમાં 3 વર્ષની બાળકીની જેમ સહમી લાગતી હતી. જરૂર તેની પાછળ તે લોકોનું તંગ કરવું હશે. મારા દિલમાં ખૂબ ગુસ્સો હતો. તમે હાજી અશરફની બીવી છો, મેં તેને એકદમથી કહ્યું અને મને અંદર આવવા માટે રસ્તો છોડી દીધો. હું અંદર ગયો તો જોયું કે ઘરની ખરાબ હાલત હતી. ઘર એટલું વધુ ખૂબસૂરત નહોતું. હાજી અશરફની બીવી ખૂબ ઉદાસ હતી. આંખોમાંથી જાણે હમણાં આંસુ વહેવા લાગે. મેં કહ્યું કે હાજી અશરફ વિશે મને માલુમાત હાસિલ કરવી છે. તેણે કહ્યું, તેમના વિશે તો બધાને ખબર છે. બેચારાથી ગલતી જ શું થઈ? બસ તેમણે એક મશીન બનાવી દીધું. બધા લોકો તેમની પાછળ પડી ગયા. તેમણે એ મશીન બનાવવાના કારણે લોકો શા માટે દુશ્મન બની ગયા? અને મશીન કયા કામ આવે છે? મારી આ વાત સાંભળતા હાજી અશની બીવી ફૂટફૂટ કરીને રડવા લાગી. બસ જી, તમને શું કહું? હાજી અશરફની બીવી ફૂટપીટ રડવા જ નથી. મારા શૌહર લોકોના ચહેરા પર ખુશીઓ વિખેરતા હતા. મને તો લાગે છે કે અમારા બુરે દિવસ ચાલી રહ્યા છે. તે ઔરત ઇધર ઉધરની વાતો કરવા લાગી. મને ઘણી દેર થઈ રહી હતી. મેં તેને પૂછ્યું પણ કે હાજી અશરફે કઈ મશીન બનાવી છે? તેણે કહ્યું કે હાજી સાહેબે જે મશીન બનાવ્યું છે તે તેમના પોતાના રૂમમાં મોજૂદ છે. અમને તે મશીન જોવાની ઇજાજત નહોતી. પણ ઘણા લોકો મશીનને આ ઇસ્તેમાલ કરવા માટે આવે છે. તેમને ફાયદો થતો હતો. બસ એ જ કારણથી મેં ક્યારેય પોતાના શૌહરના કામમાં મદાખલત ન કરી. તેઓ કહેતા કે તેઓ લોકોની મદદ કરી રહ્યા છું. હંમેશા પોતાના શૌહરની વાત માનવાનો દર્શ મળ્યો છે.
અમને બસ હું તો મેં આ જોઈ લો કે હાજી અશરફે જે પણ ક્યું તે લોકોના ભલા માટે ક્યું. તમે મને તે મશીન બતાવી શકો છો? જી તેની આ બાતોને નજરઅંદાજ કરીને પૂછ્યું. જે પણ હાજી સાહેબે પોતાના રૂમ હર વખત તાળું લગાવ્યું હોય છે, હવે જ્યારે સાહેબે તે લોકોના કારણે હોસ્પિટલ ચાલી ગયા છે તો આ તાળાની ચાવી પણ હાજી સાહેબ પાસે છે. હું તો તેમના રૂમની ચાવી રાખતી જ નથી. જી એમ કહીને તે મુતમઈન થઈને બેસી ગઈ. મેં કહ્યું, હાજી સાહેબ તો ખૂબ ખરાબ હાલતમાં છે. મને ખબર નથી કે તેમની પાસે આ રૂમની ચાવી હશે કે નહીં. તમે મને આ તાળું તોડીને આ રૂમમાં મોજૂદ મશીન બતાવી દો. મારી વાત સાંભળીને ઔરતના ચહેરાનો રંગ ઉડી ગયો. આવું કેવી રીતે થઈ શકે? માની લો કે તમે મોટા અફસર છો, પણ એટલી પણ તો મોટી જ્યાદતી ન કરો કે કોઈના ઘરે આવીને તેના ઘરનું તાળું તોડીને અંદર સર્વે કરો. અને વાસ્તે પણ હાજી સાહેબને ઠીક થવા દો. તેઓ સારી વાત તમને જાતે નહીં તોડી શકું. મારી વાતને સમજવાની કોશિશ કરો. મેં તે ઔરતની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. જાહેર છે હવે આ પણ નહીં કહી શકું કે મને દરવાજો ખોલવા દો, કારણ કે તે તેની બીવી હતી. મારી પાસે તેના શોહરની ગિરફ્તારીનો અથવા આ ઘરની તફતીશનો હુકમ નહોતો. હું તો પોતાની જાતિ દિલચસ્પીના આધારે અહીં નીકળી આવ્યો. હવે જ્યાં સુધી હાજી અશરફ ઠીક ન થાય ત્યાં સુધી, તેને હોશ ન આવે ત્યાં સુધી હું કોઈ વાત ન કરી શકું. ખામખા એક ઔરતનું દિલ દુખાવીને મને શું મળવાનું હતું? અગલા રાહ જોવા લાગ્યો. સવારે હોસ્પિટલ ગયો તો હાજી અશરફને હોશ આવી ચૂક્યો હતો. તેની બીવીને આ વિશે ખબર હતી, પણ તે હજુ સુધી હોસ્પિટલમાં આવી નહોતી. આ પહેલાં કે હું હાજી અશરફના રૂમમાં તેની તાજિયત કરવા જાઉં, બહાર હોસ્પિટલના મને શોર સંભળાયો. મેં જોયું કે હાજી અશરફની અંદર દાખલ થવાની કોશિશ કરી રહી હતી, પણ લોકો તેને કાફિર કહી રહ્યા હતા. કેટલાક લોકો તો તેને કહી રહ્યા હતા કે તું પણ આ જુર્મમાં બરાબરની શરીક છે. તું પણ તેની મશીન ઇસ્તેમાલ કરીને જ અહીં પહોંચી છે. તને આવું ન કરવું જોઈએ હતું. તે બેચારી ઔરતને તંગ કરી રહ્યા હતા. મેં જઈને તે લોકોને બહલાવ્યા. હાજી અશરફની બીવીને અંદર લઈ આવ્યો. તે પોતાના શૌહરને મળવા માટે હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ચાલી ગઈ. હાજી અશરફને હોશ આવી ચૂક્યો હતો. તે ખૂબ ખરાબ રીતે ફસાયેલો લાગતો હતો. આંખોમાં નિદામત અને શર્મિંદગી હતી. તે પોતાની બીવી સાથે મળ્યો તો હું બહાર ઊભો રહીને તેની બીવીના જવાની રાહ જોતો રહ્યો. અડધા કલાક પછી તે વોર્ડમાંથી બહાર નીકળી તો હું અંદર દાખલ થયો. અશરફ મને જોતા જ ડરી ગયો. મેં કહ્યું, તમને ડરવાની અથવા ગભરાવાની કોઈ જરૂર નથી. બાકી લોકોની જેમ તમને મારીશ નહીં. આ વાત સાંભળીને તેના ચહેરા પર ફીકીસી મુસ્કુરાહટ આવી. બોલ્યો કે તમે ખૂબ સારા છો. મને તમારાથી ઊંચે કે તમે મારી મદદ કરશો. આ કહીને હું તેની પાસે બેસી ગયો. મેં તેને તસલ્લી આપી. પૂછ્યું કે તમને લોકો શા માટે મારી રહ્યા હતા? મારી વાત સાંભળીને તે રડવા લાગ્યો. બોલ્યો કે બસ હું તમને શું કહું. મેં તો એક એવી મશીન ઈજાદ કરી હતી. પણ પછી જ્યારે હું કેટલાક લોકોના કામ ના આવી શક્યો, તો તેમણે માર કરીને મને આદો મૂંઝાવી દીધો. તમને ખબર છે કે હું હાજી છું. મેં હજ કર્યું છે, ઇસ્લામના મુતાલિક સમજું છું, પણ તેમ છતાં તેમણે મારા સાથે આ સલુક કર્યો. આ મુલ્ક તો ભલાઈના કાબિલ જ નથી. હાજી અશરફ ફરી રડવા લાગ્યો. મને તેના પર તરસ આવી ગઈ. મેં કહ્યું, તમે મને સારી વાત કહી શકો છો. જો તમે સાચું બોલશો તો ત્યારે ને તમારા વિશે માલુમ હશે. હું તમારો કેસ હલ કરાવી શકું. આટલું કહી રહ્યો હતો કે નર્સ રૂમમાં આવી ગઈ. તેણે કહ્યું કે ફિલહાલ તમે આની સાથે વાત ન કરી શકો. તેની હાલત થોડી નાજુક છે. તમે રૂમમાંથી બહાર ચાલી જાઓ. જ્યારે તે ડિસ્ચાર્જ થઈ જશે તો તમે આની સાથે લાંબો ઇન્ટરવ્યૂ કરી લેજો. નર્સના કહેવા પર હું હાજી અશરફને હોસ્પિટલમાં છોડીને આવી ગયો. અગલા 2-3 દિવસમાં તે ફરી ચાલવા ફરવા લાયક થઈ ગયો હતો તો હું તેને પોતાના ઘરે જ લઈ આવ્યો. મેં તેને પોતાના ઘરમાં લાવીને ખૂબ ખિદમત કરી. હાજી અશરફના ચહેરા પર અજીબસી બેકીની હતી. જાણે તેને મારા સારા સલુક પર યકીન ન આવતું હોય. જાહેર છે, જ્યારે તમને એટલા લોકો મારપીટ કરી ચૂક્યા હોય તો જિંદગીમાં બેકીની આવી જ જાય છે. મેં તેને પૂરી કહાણી સાંભળવી હતી. હું ઈચ્છતો હતો કે હું હાજી અશરફ વિશે હર માલુમાત હાસિલ કરું, વરના તો હું તેના કેસ સુધી નહીં પહોંચી શકું. મેં તેને સવાલ કર્યો કે તમે કઈ મશીન બનાવી હતી? કહેવા લાગ્યો કે મેં આ એક એવી મશીન બનાવી હતી જેને હલાલેવાળી મશીન કહે છે. હલાલાવાળી મશીન? હલાલા તો તલાક પછી થાય છે, અને તે તો ફક્ત એક ઇન્સાન સાથે શાદી કરવાથી જ થાય છે. તમે આ શું કહો છો કે તમે હલાલેવાળી મશીન બનાવી દીધી? મને થોડો ગુસ્સો પણ આવી રહ્યો હતો. મારો ગુસ્સો જોઈને તે ચૂપ થઈ ગયો. બોલ્યો કે સાહેબ, મને ખબર છે તમે પણ મારી એટલી જ બેઇજ્જતી કરશો જેટલી બહારના લોકોએ કરી છે. મારી પાસેથી વગર કહાણી સાંભળે મને સજા સંભળાવી દેશો. મને તેના પર તરસ આવી ગઈ. મેં કહ્યું, એવું નથી, હું તમને સજા નહીં કરું. જો તમારા આ જુર્મની કોઈ સજા કેવી રીતે કરી શકું, કારણ કે તમને સજા એવી જ લાગી રહી છે જેનો કાયદો તો શું કોઈને ગુમાન પણ નહોતું કર્યું. ખેર, હાજી અશરફે પોતાને ગુમાન પણ નહીં સંભળાવી.
હું તે દિવસોમાં 12 વર્ષનો હતો જ્યારે મારા ઘરમાં આ મસલો થવા લાગ્યો. એક દિવસ હું મુશનોમાં મારા ઘરમાં રૂમમાં સૂતો હતો. અબ્બાના રૂમમાંથી લડવા ઝઘડવાની અવાજ આવી. આ પહેલાં પણ અબ્બા લડતા ઝઘડતા રહેતા હતા, પણ આજે અમ્માની અવાજો ઊંચી હતી. મને તેમની અવાજ સાફ સાફ સંભળાઈ રહ્યો હતો. હું અબ્બાના રૂમની બહાર જઈને ઊભો રહ્યો. તેમની લડાઈ વધવા લાગી. પછી એકદમ ખામોશી છવાઈ ગઈ, કારણ કે અબ્બાએ અમ્માને 3 લફ્જ બોલી દીધા હતા. અબ્બાએ અમ્માને તલાક આપી દીધી. તલાકના અલ્ફાઝ તો મારા અવાજો ખટકથી ખુલ્યો. અમ્મા રડતી. પછી રૂમનો દરવાજો ખટકથી ખુલ્યો. અમ્મા રડતી પોતાનું સીનું પીટતી ઘરમાંથી નીકળી ગઈ. અબ્બા તેમને અવાજો આપતા રહ્યા, પણ અમ્મા કોઈ ભૂખી શેરની જેમ તેમના પર ઝપટવા તૈયાર હતી. અમ્મા રાતના અંધારામાં અમારા ઘરને છોડીને નાના અબ્બાના ઘરે ચાલી ગઈ. તેમના જવા પછી હું રડવાનું શરૂ કરી દીધું. મારા બેથાશા રડવામાં મારા બાપની સિસકીઓ પણ શામિલ હતી, કારણ કે તેઓ પોતાની બીવી સાથે બેપના મોહબ્બત કરતા હતા. હું આ મોહબ્બતનો ગવાહ હતો. જ્યારે પણ ઘર આવતા અમ્મા માટે ફૂલ જરૂર લાવતા. હું આ મોહબ્બતનો જરૂર લેતી. પણ કેટલાક અરસાથી ના જાણે કેમ્પના દરમિયાન લડાઈ ઝઘડા થવા લાગ્યા હતા. બસ પછી આ દિવસે અબ્બાએ અમ્માને તલાક આપી દીધી અને ઘરમાંથી નીકાળી દીધી. મારું રડરડ કરીને બુરું હાલ થઈ ગયું. 2-3 દિવસ તો અબ્બાએ પણ ખાવાનું નહીં ખાધું. હું પણ ભૂખો બેસી રહ્યો. 2-3 દિવસ પછી અબ્બા મને કહેવા લાગ્યા, બેટા, જો તું પોતાની માને યાદ કરી રહ્યો છે તો હું તને તેની પાસે છોડી આવું. તું નાના ઘરે જઈને રહે. મારી અને તેની તલાક થઈ ગઈ છે. તારી તે હજુ પણ માં છે. આ રુતબાને તેનાથી કોઈ નહીં છીનવી શકે. તો તું જઈને પોતાની અમ્મા સાથે મળાવ. અબ્બાના કહેવા પર હું પોતાના નીકળીને નાની અમ્માના ઘરે ચાલ્યો ગયો. ત્યાં જઈને મને ઘણી સારી અજીબોગરીબ વાતો સાંભળવા મળી. કોઈ પણ મને સારી નજરે નહોતું જોતું. અમ્મા મને મળી તો ખૂબ વધારે રડી રહી હતી. અબ્બાની પાસે જમીન જાયદાદ ઘણી હતી. મારા નાના અબ્બા લોકો ગરીબ હતા. અબ્બાની ઇમારતની આગળ નાના નાનીની દૌલત કોઈ હૈસિયત નહોતી રાખતી. પણ પછી અમ્માએ મને ખુશખબરી સંભળાવી. કહેવા લાગી, બેટા, હું અને તારા અબ્બા ફરીથી એક થઈ જઈશું. તને વધુ દેર રડવું નહીં પડે. હું અમ્મા અને નાનીની વાતો છુપ કરીને સાંભળવા લાગ્યો. તેઓ તલાક અને હલાલાનો જિક્ર કરી રહ્યા હતા. કેટલાક જ દિવસો પછી અમ્માની શાદી નક્કી પડી ગઈ. હું અહીં રહેતા આ વાત જાણી ચૂક્યો હતો કે 1 અઠવાડિયા પછી મારી અમ્માની શાદી કોઈ આમ આદમી સાથે કરાવી દેવામાં આવશે, જે અમ્માને તલાક આપી દેશે અને તેના પછી અમ્મા અબ્બા ફરી એક સાથે રહેવા લાગશે. મને 1 અઠવાડિયા પછી અબ્બાની યાદ આવી તો હું પાછો તેમના ઘરે ચાલ્યો ગયો. ત્યાં જઈને અબ્બાએ મને જે પણ વાત પૂછી હું સાચી બતાવી દીધી. આ સાંભળીને અબ્બા તો ગુસ્સામાં આવી ગયા. કહેવા લાગ્યા કે શું તમે વાકઈમાં આ વાત પોતાના કાનોથી સાંભળી છે? શાજિયાની બીજી શાદી થશે. તેમને શું લાગે છે કે હું આના પછી તેને કબૂલ કરી લઈશ? અબ્બા ખૂબ ગુસ્સામાં હતા. વાત અબ્બાની ગેરત પર આવી ગઈ હતી. એવું લાગતું હતું જાણે તેઓ દમ ઘૂંટીને મરી જશે. અબ્બાની બેચેની મારાથી જોવાઈ નહોતી. અમ્માની શાદીના દિવસો નજીક આવી રહ્યા હતા. મારી નાની ઈચ્છતી હતી કે મારા દામાદનું ઘર ફરીથી આબાદ થઈ જાય. તેમણે અમ્માના નિકાહનો એહતમામ કરી દીધો હતો. ઘરમાં શાદીનો સમા હતો, પણ કોઈ પણ વધુ ખુશ નહોતું. બસ પછી એવી વાત થઈ ગઈ જેણે અમારી જિંદગીઓનો રૂખ મોડી દીધો. જે દિવસે અમ્માની શાદી હતી, અબ્બાની બેચેની જોવા જેવી હતી. લાગતું હતું જાણે અબ્બા બધાને મારી નાખશે. પછી હતું જાણે અબ્બા નાનાના હરામ કરી દીધું. મને મળવાના બહાને અબ્બા નાનાના ઘરે આવી ગયા હતા. પોતાની બીવીનો નિકાહ થતો જોઈને તેમનું લોહી ખડક થઈ ગયું હતું. પછી જે કર્યું તેમણે ન ફક્ત તેમને જેલની સળિયા પાછળ પહોંચાડ્યા, પણ મારા ઝહનને પણ હંમેશા માટે તબદીલ કરી દીધું. અબ્બાએ તે આદમીને જાનથી મારી નાખ્યો હતો, જે તેમની બીવી સાથે નિકાહ કરી રહ્યો હતો. જો આ ખુફિયા કતલ હોત તો કદાચ માફ થઈ જાત, પણ તેમણે આ બધું ખુલ્લમ ખુલ્લા કર્યું હતું. હવે આની તો કોઈ માફી નહોતી. અબ્બાએ જે કર્યું તે ખૂબ મોટું જુર્મ હતો. યું અબ્બાને જેલ થઈ ગઈ. અબ્બા જેલની સળિયા પાછળ ચાલી ગયા અને મારી જિંદગી હંમેશા માટે તબાહ બરબાદ થઈ ગઈ. મારી માં તો ક્યાંની નહીં રહી હતી. જિંદગી પહેલાંની જેમ નહીં થઈ શકી. હાજી અશરફના બાળપણની આ વેદનાભરી વાર્તા સાંભળીને મારું હૃદય દુઃખી થઈ ગયું. પણ તેમના જીવનમાં આના પછી શું થયું? તેમણે કેવી રીતે પોતાની જિંદગી ફરીથી સંભાળી અને છેવટે આ હલાલાવાળી મશીન બનાવવા સુધી કેવી રીતે પહોંચ્યા, એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ. વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.